છેલ્લો અને પાંચમો મુદ્દો ગુજરાતમાં નશાબંધી કાનૂન નામ શેષ થઈ રહ્યો છે અને દારૂની બંધી રોકવા માટે સરકાર પાસે કોઈ એક્શન પ્લાન નથી, પરંતુ તેનાથી પણ વધુ ખતરનાક હદે ડ્રગ્સનો કારોબાર વધી રહ્યો છે। ડ્રગ્સનું આયાત કેન્દ્ર હવે ગુજરાત બની રહ્યું છે। દરરોજ હજારોની માત્રાનું ડ્રગ્સ પકડાય, જેનું સાક્ષી બન્યું છે ખુદ ગુજરાતનો દરિયો। 2020 થી 2025 એમ 6 વર્ષમાં ગુજરાતમાંથી 1,30,000 કિલોથી વધુ ડ્રગ્સ પકડાયું, જેમાં 71,487 કિલો ગાંજો ઝડપાયો છે અને અફીણની પણ માત્રા જે છે તે ખૂબ સામે આવી રહી છે। ત્યારે નશાખોરીના ગુજરાત મોડલને શાંત અને સુરક્ષિત માનવામાં આવે છે। ગુનેગારો ગુના કરવામાં, દુષ્કર્મ આચરવામાં, નશાખોરી કરવામાં, ડ્રગ્સ વેચવામાં વ્યસ્ત છે, પણ આપણા મંત્રીઓ શોબાજી અને સોશિયલ મીડિયામાં છવાઈ જવામાં વ્યસ્ત છે। લોકોના મનમાં સૌથી મોટો સવાલ એ છે કે દરરોજ કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાય છે, તેની પોલીસને ખબર છે, પણ ડ્રગ્સ ક્યાંથી આવે છે, કોના માટે આવે છે, કોણ મોકલે છે અને ક્યાં જાય છે તેની પોલીસ પ્રશાસનને પણ હવે ખબર નથી અને તે માનવું હવે ખૂબ આશ્ચર્યજનક છે, કારણ કે હવે કેવી રીતના માની શકાય કે પોલીસને હવે આ દરેક વસ્તુની ખબર નથી। જો કે હવે રાજ્યમાંથી ડ્રગ્સ ઝડપાય છે તેની સામે કાર્યવાહી થતી નથી તેવા પણ અનેક આક્ષેપો પણ પોલીસ પ્રશાસનની સામે કરવામાં આવે છે। આપણી સાથે આજ મુદ્દે ચર્ચા કરવા માટે નિવૃત્ત એસીપી દીપક વ્યાસ જોડાઈ ગયા છે। દીપકભાઈ, નેચરલ ડ્રગ્સ અને સાયન્ટિફિક ડ્રગ્સ છે તેમાં કેટલો ફરક છે, કારણ કે હવે લોકોને આ મુદ્દે જાણવું પણ હવે ખૂબ જરૂરી બની ગયું છે। નેચરલ ડ્રગ્સમાંની અંદર ભાંગ, અફીણ, ગાંજો, ચરસ અને સિન્થેટિક ડ્રગ્સમાં મેન્ડ્રેક્સ, બ્રાઉન સુગર, હેરોઇન, LSD અસંખ્ય એવી કેમિકલ છે જે નશામાં વપરાય છે। સામાન્ય રીતે નશો નોતરે સર્વનાશ અને 85ની સાલમાં NDPS એક્ટ આવ્યો અને નાર્કોટિક્સનો જે કેસો થાય એની અંદર 10 વર્ષને આજીવન કેદની સજાની જોગવાઈ કરવામાં આવી છે। અને સામાન્ય રીતે આપણે જોઈએ તો ભાંગ, ગાંજો, અફીણ એ વર્ષોથી આપણા સોસાયટીની અંદર વણાયેલો છે। ઘણી બધી જગ્યાએ ભૂતકાળની અંદર સરકારી દુકાનોની અંદર પણ આઝાદી પહેલા અફીણ ને ગાંજો, ચરસ એવું વેચવામાં આવતી હતી, એની દુકાનો પણ હતી। અને આ વસ્તુ સાથે આપણા લોકો ટેવાયેલા છે, ઘણા બધા લોકો એડિક્ટ છે। અને સાથે સાથે એ વસ્તુ છે કે ડિમાન્ડ અને સપ્લાયનો જે રૂલ્સ છે એને આપણે જ્યારે એનો આપણે કમ્પેરિઝન કરીએ તો જે રીતે નેચરલ ડ્રગ એટલા લોકોને પહોંચી ન વળાય એના કારણે સાયન્ટિફિક ડ્રગ્સ, સિન્થેટિક ડ્રગ્સને બનાવવામાં આવે છે। હું આજના દિવસે કહીશ કે અફીણમાંથી બ્રાઉન સુગર અને હેરોઇન અફીણમાંથી બને છે। અફીણ હોય એને કડી ચૂનો હોય, કડી ચૂનાની અંદર નાખીને એસિડિક ડિહાઇડ્રાઇડ નામનું કેમિકલ અંદર નાખીને એને ખૂબ જ ખૂંદવામાં આવે છે અને એનો એસ્ટ્રેક્ટ નીકળી જાય પછી એને સુકાવા દેવામાં આવે। એ બ્રાઉન સુગર કહેવાય છે, બ્રાઉન કલરની હોય છે અને એની અંદર એ કડવી હોય છે એટલે એની અંદર ગ્લુકોઝ નાખવામાં આવે છે એટલે એને બ્રાઉન સુગર કહેવામાં આવે છે। અને સામાન્ય રીતે આ ડિમાન્ડ એન્ડ સપ્લાયની વાત કરીએ છીએ ત્યારે કે આપણો આટલો લાંબો દરિયા કિનારો અને જે બોર્ડર છે કાશ્મીરની કે કચ્છની બોર્ડર છે, ત્યાંથી લોકો પોતાના પૈસા કમાવાની લાઈમાં આ રાષ્ટ્રનું અહિત કરતા હોય છે। અને ઘણી વખતે એવું પણ બને છે કે ગુજરાતને ટ્રાન્ઝિટ પોઈન્ટ બનાવે છે, ત્યાંથી પાકિસ્તાન, ઈરાક, અફઘાનિસ્તાનમાં ખાસ કરીને આ જે ડ્રગ્સ છે એ મેક્સિમમ ડ્રગ્સ ત્યાં બનતું હોય છે, ત્યાંથી આપણે ત્યાં આવે છે અને આપણે ત્યાં આવીને આપણે ત્યાં તો કન્ઝ્યુમ થતું હશે પણ આપણા દેશમાંથી વિદેશોમાં પણ આ ડ્રગ્સ સપ્લાય કરવાની લોકો પૈસા કમાવાની જીજીવિષામાં કરતા હોય છે। દીપકભાઈ, એક સવાલ ઉભો થાય કે રાજ્યની પોલીસને ખબર છે કે ડ્રગ્સ વેચાઈ રહ્યું છે, તો આ ધંધાને આપણે રોકી કેમ નથી શકતા ગુજરાતમાં આવવાથી? 100% આપની વાત સાથે હું છું, પણ રોકવા માટે પબ્લિક પાર્ટિસિપેશન મસ્ટ બી ધેર। લોકો જાગૃત થઈને લોકો પોલીસને આવીને પોતે જાણ કરે કે આ જગ્યાએ આવી વસ્તુ ચાલે છે, આવું વેચાણ થાય છે અને પોલીસ પોતાની રીતે પોતાના બાતમીદારો માટે પોતાની રીતે સકારાત્મક પ્રયાસો કરતી હોય છે, પરંતુ લોક ભાગીદારી પણ એટલો સબ્જેક્ટ છે। અને હું મારા 36 વર્ષ અનુભવ કહીશ કે સારા વ્યક્તિઓ NDPS ના કેસની અંદર પંચ તરીકે આવે। પબ્લિક પાર્ટિસિપેશન, પોલીસનું એટલું વર્ઝન કોર્ટ ગ્રાહ્ય નથી ગણતી, પંચોની રૂબરૂમાં જે પંચનામું થાય એ પંચનામાને કોર્ટની અંદર પંચો અનુમોદન આપે ત્યારે આરોપીને સજા થાય। એટલે આરોપીને છૂટવાનો કોઈ બારી ન રહે એના માટે સારા લોકો પાર્ટિસિપેટ કરે,
લોકો પાર્ટિસિપેટ થાય અને પાર્ટિસિપેટ થઈને બધા જ વ્યક્તિઓ આ જે ડ્રગ્સ છે એ આપણા રાષ્ટ્રના વિકાસને મોટું બાધારૂપ છે અને આપણા યુવાનોને ખોખલા કરી નાખવાની એક આંતરરાષ્ટ્રીય એક સાજિશ હોય એવું પણ હું આપણે નકારી ન શકાય. જી. તો ખાસ કરીને હું આપણા મારફતે લોકોને કહીશ કે પબ્લિક પાર્ટિસિપેશન મસ્ટ બી ધેર અને જ્યાં પણ આવો વસ્તુઓ વેચાય છે જ્યાં પીવાય છે એની જી. તમે પોલીસને જાણ કરો અને લેખિતમાં જાણ કરો અને કોગ્નિઝન્સ લેવાશે અને સાથે સાથે કોઈ જગ્યાએ પોલીસની તમને ચૂક લાગે જી. એ સંદર્ભમાં પણ રાજ્યના વડાને તમે જાણ કરો. જી. આપણે આપણી જાતને બધાને સાથે મળીને એક સકારાત્મક ઉર્જા ઊભી કરીને આ જી. દૂષણને નાશ કરવાનો સકારાત્મક પ્રયાસ કરવો જોઈએ. જી બિલકુલ દીપકભાઈ, જોડાવા બદલ આપનો આભાર.